અટકાયત કરવામાં આવી છે। એમડી સાગઠિયાની અટકાયત થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાગઠિયાને પૂછપરછ કરવામાં આવી। ટીપીઓ પદે સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે। સાગઠિયાને હાલ રૂડામાં ફરજ આપવામાં આવે છે। સાગઠિયાને હાલ રૂડામાં ફરજ આપવામાં આવે છે। ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ મોટી કાર્યવાહી સામે આવી છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ પણ તેઓની હાથ ધરવામાં આવશે। એમડી સાગઠિયાની અટકાયત કરાઈ છે। રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ હવે ફાયર વિભાગમાં પણ અધિકારીની પૂછપરછ હાથ ધરાઈ। ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેઓની પૂછપરછ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ બીજે ઠેબાનું નિવેદન નોંધશે। એફઆઈઆર દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે બીજે ઠેબા પોતાનું નિવેદન આપી ચૂક્યા। તાલુકા પોલીસે તેઓ નિવેદન આપી ચૂક્યા છે। ઠેબા અગાઉ એફઆઈઆર સમયે નિવેદન આપી ચૂક્યા છે। ફરી એકવાર તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેઓને લાવવામાં આવશે અને ત્યાં તેઓની પૂછપરછ હાથ ધરાશે। રાજકોટ ફાયર વિભાગના अधिकारीओनी पण पूछपरछ करवामां आवशे। टाउन प्लानिंग ऑफिसर सहित तमाम अधिकारीओने पूछपरछ माटे बोलाववामां आव्या छे। तमाम लोकोने पूछपरछ करवामां आवशे। झीणवटपूर्वक तपास आ घटनामां करवामां आवशे। राजकोटमां टाउन प्लान विभाग फायर बाद हवे वीजળી विभागना अधिकारीओने पण तेडું આવ્યું છે। पीजीवीसीएलना डेप्यूटी एंजीनियरने पण क्राइम ब्रांचનું તેડું આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસે જોઈએ। અંકિત, જે રીતે હવે અપડેટ્સ આવી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે, તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ માહિતી શું? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો છે તે મામલે 7 પૈકી 5 આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે। એક આરોપી જેનું નામ છે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન, તેનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું ગઈકાલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે માત્ર અશોકસિંહ જાડેજા નામનો વ્યક્તિ જ છે કે જે હાલ અત્યારે ફરાર છે। ત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને લઈ આવવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી સાગઠિયાની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે। એમડી સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે કોન્ફરન્સ હોલ છે તેમાં હતા। ચાલુ મિટિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તેમનું તેડું કરીને અહીં લાવી ચૂકી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ટીઆરપી જે ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો છે તેના કારણે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। એસકે ચૌહાણને હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીં લાવવામાં આવ્યા છે। પીજીવીસીએલના અધિકારીનું પણ અહીં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે। તો સાથોસાથ થોડીક વાર પૂર્વે ફાયર ઓફિસર બીજે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે। ભક્તિનગરના પીઆઈ મયુરસિંહ સરવૈયા છે તેઓ અહીં જે છે તે બીજે ઠેબાને અહીં લાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે બીજે ઠેબા છે કે જેઓ ફાયર ઓફિસર છે તેમની જો વાત કરવામાં આવે તો જ્યારે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદની અંદર પણ તેમનું મહત્વનું જે નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું। કારણ કે જે બનાવ બન્યો ત્યારે સૌપ્રથમ જો કોઈ ત્યાં પહોંચ્યું હોય તો તે છે બીજે ઠેબા છે। આની સાથે જ કહી શકાય કે જે રીતે આ માહિતી આવી રહી છે, અંકિત આભાર માહિતી બદલ। તો જે રીતે ક્રાઇમ બ્રાન્ચનું આ તેડું આવ્યું છે, એસકે ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને પીજીવીસીએલના અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જે સમગ્ર આખી આ ઘટના સામે આવી છે, મહત્વની વાત છે કે આ નિવેદન જે નોંધવામાં આવી રહ્યા છે, નિવેદન બાદ વધુ કેટલીક માહિતી ખુલે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર। તમામ વિભાગમાં અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યું છે। ફાયર ઓફિસર હોય, પૂર્વ ટીડીઓ હોય, તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। પીજીવીસીએલના અધિકારીના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે અને કહી શકાય મહત્વની વાત કે તમામ અધિકારીઓના નિવેદન બાદ કેટલીક અન્ય મહત્વપૂર્ણ માહિતી, કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ બહાર આવી શકે છે। વધુ કેટલાક નામ પણ સામે આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। અગ્નિકાંડને લઈને હાલ આ સૌથી મોટા સમાચાર। ફાયર, પીજીવીસીએલ, પૂર્વ
ટાઉન પ્લાનિંગ ઓફિસર તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ લોકોને લાવવામાં આવી રહ્યા છે, તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। સાથે ઝીણવટપૂર્વક જે તપાસણી છે, ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મુદ્દે જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર અને મહત્વની વાત એ ક્રાઇમ બ્રાન્ચે જે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આ સમગ્ર જે નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં અન્ય પણ કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવી શકે તેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકિત તમારી સાથે જોડાયેલા છે, આપને જણાવી દઈએ જે નિવેદન લેવામાં આવી રહ્યા છે, નિવેદનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, કેટલાક અધિકારીઓના જે નિવેદન છે તે અગાઉ નોંધવામાં આવ્યા હતા, ફરીથી તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે, ફરી એકવાર તેઓના નિવેદનને નોંધવામાં આવશે અને આ નિવેદનમાં ફેરબદલી થઈ છે કેમ, આ નિવેદનમાં અન્ય કોઈ માહિતી આ સામે આવે છે કે કેમ તે પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે। અંકિત જોડાયેલા છે મારી સાથે। અંકિત, વાત મહત્વની એ પણ છે કે જે રીતે નિવેદન નોંધવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અન્ય પણ કેટલીક ઝીણી ઝીણી બાબતો નોંધવામાં આવશે। ઘણા એવા પણ અધિકારીઓ છે કે જેના પહેલા નિવેદન લેવામાં આવી ચૂક્યા છે, ફરી એકવાર તેઓના નિવેદન લેવામાં આવશે, એટલે ક્યાંક ફેરબદલ જણાય, ક્યાંક અન્ય કોઈ નાની મોટી માહિતી બહાર આવે તેની પણ પૂર્ણ શક્યતા જણાઈ રહી છે। ચોક્કસ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આપ જે વાત કરી રહ્યા છો તે પ્રમાણે સૌપ્રથમ જે બે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એક એસઆઈટીની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેના હેડ છે સુભાષ ત્રિવેદી છે। બીજી જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, આ એસઆઈટીની રચના છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ અત્યારે પેલા જે એફઆઈઆરમાં જે આરોપીઓના નામ છે તેમને શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાહુલ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે, સાથોસાથ નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે, તેમજ આજરોજ સવારે કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથોસાથ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાહુલ રાઠોડ નામના વ્યક્તિની છે તેની પણ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। ધવલ ઠક્કર કે જે રાજકોટ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી ઝડપાઈ ચૂક્યો છે, આમ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે જે પ્રમાણે સૂત્રો માહિતી આપી રહ્યા છે તેમ હવે અધિકારીઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે, સાથોસાથ જે 7 જેટલા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, જે તે વિભાગ દ્વારા, તેમની પણ ખાસ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો સાથોસાથ હવે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા પણ તેમની પૂછપરછ ચાલી રહી છે। અત્યારે પણ જે રાજકોટના જે 2 પીઆઈ છે કે જે બંને સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, રાઠોડ અને પટેલ, આ બંનેની પણ હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલી રહી હોય એ પ્રકારના સમાચાર છે તે સામે આવ્યા છે। સાથોસાથ શા માટે જે અધિકારીઓની ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે તો હું આપને જણાવી દઉં કે જે પ્રમાણે હવે દસ્તાવેજો સામે આવી રહ્યા છે કે આખરે 2021ની અંદર જ્યારે ટીઆરપી ગેમ ઝોનને પ્રથમ વખત મંજૂરી આપવામાં આવી, તેની મંજૂરી કોને આપી હતી, ક્યાં અધિકારીઓ હતા, સાથોસાથ 2023ની અંદર કે જ્યારે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેની જે મંજૂરી છે, પરમિશન છે, તેને રિન્યુ કરવામાં આવ્યું ત્યારે કયા અધિકારીઓ હતા, કયા વિભાગના અધિકારીઓ હતા, કયા વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર થયો છે, તેમાં કઈ કઈ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું, તેમ છતાં કયા વિભાગના અધિકારી દ્વારા જે તે મુદ્દાને અવગણીને પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી છે, જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે। આ તમામ જે બાબતો છે તે અંગે હાલ અત્યારે સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવી રહ્યા છે, કારણ કે જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તે માર્ગ મકાન વિભાગ પાસેથી પણ દસ્તાવેજ કબજે કરી રહ્યું છે, સાથોસાથ ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે પણથી જે દસ્તાવેજ છે તે કબજે કરી રહ્યું છે, પીજીવીસીએલ પાસેથી પણ કબજે કરી રહ્યું છે, તો સાથોસાથ રાજકોટ શહેરના મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસેથી પણ ચોક્કસ દસ્તાવેજો છે તે ખાસ કરીને કબજે કરી રહ્યું હોવાના છે તે સમાચાર મળી રહ્યા છે, અને તે જ દસ્તાવેજના આધારે સંબંધિત જે વ્યક્તિઓ છે, જે સંબંધિત અધિકારીઓ છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જી અંકિત, આભાર માહિતી બદલ। તો હાલ જે આ ઘટનાને લઈને માહિતી આવી રહી છે, તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૌથી મોટી વાત જે સામે આવી હતી કે માત્ર ટિકિટ વેચવાનું જ તેઓની પાસે ખાસ વાત થઈ હતી, જ્યારે આટલું મોટું ગેમ ઝોન ઉભું કરવામાં આવ્યું, 3 વર્ષ સુધી આ ગેમ ઝોન ધમધમતું રહ્યું, છતાં પણ કોઈના પેટનું પાણી હલ્યું નહીં, કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નહીં આ ગેમ ઝોનમાં।